ફેમિલી કેમ છો બધા? તો આપણે સબ अच्छे ही होंगे। तो આપણા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો વિડીયોને આગળ વધતા પહેલાં જય માતાજી। તો આપણે ચાલુ કર્યું છે આપણે દીપ આપણે હાંડા કરવાનું। તમે જોઈ શકો આપણે અહીંયા માણવાનું છે આપણે આ એપલ એના માટે આપણે એક ચપ્પો એક પકડ ને એક વારો તો મળીએ છે હવે થોડીક વાર ને આપણું ફિટ કરીને 5-6 દિવસ છે થોડુંક કરીએ છે ગાઈસ। આ બાજુ તો ફિટ થઈ ગયું છે તો હવે મળીએ થોડીક વાર તો ત્યાં સુધી આપણે બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો। યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે આ બધું ફિટ કરીને મળીશું થોડીક વાર તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો હવે આ બધું ફિટ કરીને મળું ત્યાં સુધી આપણે બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો। તો ફિટ કરીને મળું છે ગાઈસ અને આવું કંઈક નવું નોઝલ અહીંયા રાખવાની છે। તો ચાલો હવે ફિટ કરીને મળું છે ત્યાં સુધી આપણે બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો। છે ને હવે આપણું થઈ ગયું છે આપણે પૂરું કામ। તો તમે જોઈ શકો છો હમણાં થઈ ગયું છે આપણે ફિટ કમ્પ્લીટ તમે જોઈ શકો છો અને હમણાં પડી ગઈ છે સાંજ પણ સૂરજ પણ ડૂબી ગયો છે ગાઈસ અને હવે હજુ સુધી આપણે ખેતરમાં જ છે તમે જોઈ શકો છો અને આપણે હવે સવારે લાંબી કરવાની છે ડીપ આ ભાગમાં આ ભાગ તો રેડી થઈ ગયો છે હવે આ ભાગ બાકી છે અહીંયાથી સુધી આ ભાગમાં ખાલી એક વાર બાકી છે અને પછી જવાનું છે દોડામાં અને સૂરજ પણ ડૂબી ગયો છે ગાઈસ તમે જોઈ શકો છો। તો આવું કામ હોય છે કાઠિયાવાડની અંદર ચાલુ થઈ ગયું હવે આપણું કામ ખેતીવાડીનું ગાઈસ। થોડાક દિવસ નવરા હતા અને હવે કામ ચાલુ થઈ ગયું છે અને આ ડીપો બધી લાંબી કરવાની છે અહીંયાથી છે ત્યાં સુધી। તો આવું કંઈક કામ છે ગાઈસ તમે જોઈ શકો છો। તો યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। આવા નવા બ્લોગ આવશે હવે ખેતીવાડીના। તો ગાઈસ આજનો હતો આ બ્લોગ આપણો કારણ કે આ સમય હમણાં મળ્યો છે અને બહુ સમય નહીં મળતો ગાઈસ કારણ કે ડીપ લાંબી કરવાનું ચાલે અને આ ડીપ ફિટ કરવાનું બધું ચાલે છે અને સવારમાં આપણે કાઢ્યું હતું પાણી કારણ કે આ શોટ ત્યાં સાફ કરવું પણ લાઈન છે ને આ લાઈન એ સાફ કરવાના આવે ગાઈસ અંદર કાંકરો ફેરી જાય તે બધું સાફ કરી નાખવું પડે। તો થોડુંક પાણી કાઢ્યું તો તમે જોઈ શકો છો થોડુંક પાણી છે અહીંયા બહુ નહીં। તો આવો નવો બ્લોગ આવે છે આપણો તો ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો ગાઈસ કારણ કે આપણે બે કામ કરીએ છીએ એક યુટ્યુબ ચેનલમાં અને આપણે આ ખેતીવાડીનું ગાઈસ ખેતીવાડીની અંદર આપણે ભાગમાં રાખેલું છે કારણ કે આ ખેતી આપણી પોતાની નહીં આ ભાગમાં રાખેલી છે તમે જોઈ શકો છો શાહ પણ મસ્ત કહેલા છે તમે જોઈ શકો છો। તો કોમેન્ટમાં જણાવજો ખાસ કે શાહ કેવા છે તો આવું કંઈક છે ગાઈસ। પછી સોંપવાનો આવે છે કપાસ પણ હમણાં નહીં 25 કે 41 તારીખે સોંપવાનો છે હમણાં તો ખાલી આપણે ડીપ જ લાંબી કરવાની છે 10-15 દિવસ આવું કામ કરવાનું છે અને કંઈક થોડાક દિવસ નવરા રહેવાશે અને આ છે આપણે ડીપનો પિલ્લો તમે જોઈ શકો છો સરકો કે તો પિલ્લો આ કહેવાય આને કહેવાય સરકો ગાઈસ તમે જોઈ શકો છો અને આપણે હાંડા કરવાનું બધું ચાલુ જ છે તમને હું બતાવ્યું આવો કંઈક છે આપણા સરકો ડીપ આપણે વીંટવાનો સરકો આવો આવે ગાઈસ। તો આવું આવે છે ડેલી નવા વિડીયો તમે બતાવો છેલ્લે સુધી બ્લોગમાં અંદર બનાવજો ખાસ આપણા કમ્પ્લીટ પ્રયાસ છે કમ્પ્લીટ શેરાની ગાઈસ ફિટ કર્યું છે અને આ છે આપણા તમને બતાવી રહ્યો છું આવું આવે ગાઈસ આ જોનર કહેવાય અને નેપલ કે તેવું બધું હરકું છે ગાઈસ। તો ચાલો આપણે અહીંયા મેળ દઈએ તો વિડીયો પર ખાસ નવા હોય તો આપણે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો। તો હવે સવારે આવશું અને અહીંથી ચાલુ કરવાની છે ડીપ લાંબી કરવાનું ચાલુ કરવાનું છે ગાઈસ તમે આ જોઈ શકો છો। તો આજનો આપણો બ્લોગ હતો આવો તમે જોઈ શકો છો અને સવારે આપણે ટાઈમ નહીં મળ્યો એટલે હમણાં બ્લોગ બનાવી છે અને ગાઈસ સૂરજ પણ ડૂબી ગયો છે તમે જોઈ શકો સરસ મજાનું વ્યૂ સાથે તમને હું બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો આપણી ખેતીવાડીનું
બ્લોક છે તો આવશે ગાઈસ. ચેનલ પર નવા હોય તો હજી કહું છું ગાઈસ, ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આવા નવા બ્લોગ ડેલી મૂકીએ છીએ. તમે આ જોઈ શકો છો હમણાં ચાલુ છે આપણે ખાતર ભરવાનું, એટલે આ ટ્રેક્ટર જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર જાય છે ખાતર ભરવા. તો ગાઈસ આજનો હતો આપણો આવો બ્લોગ. તો તમને પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. અને નવા બ્લોગ ડેલી આવશે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરી નાખજો. ચેનલ પર નવા હોય તો એક લાઈક કરી નાખજો ગાઈસ. લાઈક ખાસ કરવાનું રહેશે, કારણ કે આપણે બહુ મહેનત કરીએ છીએ યુટ્યુબમાં. તો આવા નવા બ્લોગ ડેલી આવશે. તો ચાલો આપણે બ્લોગ અહીંયા કરીએ છીએ સમાપ્ત. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેવું કહું છું ગાઈસ, કારણ કે સબસ્ક્રાઈબ તમારું બહુ કિંમતી છે ગાઈસ. તમારો એક લાઈક આપણા માટે બહુ કિંમતી છે, એટલે લાઈક પણ કરી નાખજો. તો આવા નવા બ્લોગ આવશે ડેલી. તો હવે મળીએ છીએ હવે સવારે. ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. તો આપણને પણ ખુશી થાય કે આપણા બ્લોગ કઈ સુધી પહોંચે છે. અને સારું એવું કોમેન્ટ કરો, તમે કઈ આદેશમાંથી આપણા બ્લોગ જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરી નાખજો. અને આવું કંઈક આવશે તો ચલાવે જઈએ છીએ આપણે વાડીએ ગાઈસ. તો જય માતાજી, મળી આવે નવા બ્લોગની અંદર કાલે. તો બાય બાય મિત્રો, મળી આવે નવા બ્લોગ લઈને આવશું તમારા માટે ખાસ. તો હવે મળી આવે સવારે. હા તો ગાઈસ બ્લોગ અહીંયા થાય છે આપણો સમાપ્ત. તો ગાઈસ આજ આપણે નવી દીપ અહીંયા આગળ લગાવવાની છે. આપણે આ લગાવી છે ને એમ. તો અહીંયા ઢગલા પણ થઈ ગયા છે ગાઈસ. તો ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે અહીંયા કરીએ છીએ બ્લોગ પૂરો.